નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગણિત જેમાં પ્રકરણ 4 ભાગ અને પૂર્ણમાં આજનો ટોપિક છે આપણો હલવાનો ભાગ। આજનો ટોપિક શું છે તો કે હલવાનો ભાગ, જેમાં છે એ વાર્તા એટલે કે સ્ટોરી અને સવાલ જવાબ આપેલા છે। સ્ટોરી ભણતા જશું અને સાથે સાથે એના સવાલ જવાબ પણ આપણે જોતા જશું। કે સવાલ જુઓ, પહેલો આખી સ્ટોરી છે અને એની અંદર જ સવાલ આપેલા છે। રમેશે તેના બાળકો અમુ અને અનુ માટે હલવાનો એક ટુકડો ખરીદ્યો। તેણે તે બંને માટે તેને બે સરખા ભાગમાં વેચ્યા। રમેશને બે બાળકો કોણ કોણ? અમુ અને અનુ હલવાનો એક ટુકડો ખરીદે છે અને બંનેને બે સરખા ભાગમાં વેચે છે। શું કહે છે કે બંનેને છે એ બે સરખા ભાગમાં વેચે છે। એના પરથી જ પહેલો સવાલ બને છે કે દરેકને હલવાનો ભાગ મળશે। શું કહે છે પહેલો સવાલ? દરેકને હલવાનો ખાલી જગ્યા ભાગ મળશે। હવે હલવાનો ટુકડો છે એ આ એક ટુકડો છે। હવે આ ટુકડાના એ બે સરખા ભાગ કરે એટલે કે અહીંયાથી વચ્ચે આ બે સરખા ભાગ થઈ ગયા, તો દરેક બાળકને કેટલો ભાગ મળે તો કે 1/3। કઈ રીતે? તો આ એક ભાગ એક બાળકને, આ એક ભાગ બીજા બાળકને, એવી રીતે કુલ ભાગ કેટલા? 2। આપણે ગયા વિડીયોમાં જોયું હતું કે નીચે છે એ કુલ સંખ્યા મૂકવાની અને ઉપર જે જવાબ આવે તે, એટલે જવાબ આપણને શું મળે? 1/2 મળે। હવે આગળ જોઈએ તો આ ટુકડો ખૂબ જ મોટો છે। એ શું કહે છે કે આ ટુકડો છે એ ખૂબ જ મોટો છે, એ તેને ખાઈ શકશું નહીં તેઓએ કહ્યું। હવે અમુ અને અનુ શું કહે છે કે આ ટુકડો ખૂબ જ મોટો છે, અમે તેને ખાઈ શકશું નહીં। હવે એ મોટો ટુકડો છે એટલે કે એટલો બધો નહીં ખવાય, તેથી તેણે આ ટુકડાને ફરીથી બે ભાગમાં વેચ્યા। હવે અમુને કેટલો ટુકડો મળશે? હવે પાછા શું કરે છે તો કે તેથી તેણે હવે એક ટુકડો, ઓલા જે આપણે બે ટુકડા લીધા હતા, કયા? જો આ એક ટુકડાના જે બે ભાગ કર્યા હતા તેમાંથી તેણે ફરીથી બે સરખા ભાગ, એટલે કે આ એક ટુકડાના કેવા ભાગ? બે ભાગ, અને આ ટુકડાના બે ભાગ, એવી રીતે બંનેના હવે ભાગ કરે છે। તો કે હવે અમુને કેટલા ટુકડા મળશે? ગમે એક વ્યક્તિ એટલે કે અમુને મળે કે અનુને મળે, હવે એ ટુકડા કેટલા મળશે? આવો સવાલ પૂછ્યો છે તો કે જવાબમાં આવશે બે ટુકડા। કેમ? આ અમુનો ભાગ છે, હવે આ ભાગ છે એ અમુનો છે અને આ ભાગ અનુનો છે, તો કે અમુને છે આ બે ભાગ મળે। હવે સવાલ છે કે હલવાનો તે કેટલો ભાગ છે? શું કહે છે કે હવે જે ટુકડા જે બે થયા એ હલવાના કેટલામો ભાગ છે? હલવાનો તો 1/2 જ ભાગ છે ને। આ એક છે એ કેટલામો ભાગ છે? 1/2 ભાગ। અને બીજી રીતે કેવું હોય તો 2/4। કેમ? અહીંયા ચાર સરખા ભાગ પડી ગયા, આ એક ભાગ અને આ બે ભાગ છે એ અમુના છે, એટલે કે ઉપર 2 અને નીચે કુલ કેટલા ભાગ થઈ ગયા? 4, તો કે એ નીચે લખ્યા 4। કુલ 4 ભાગ થઈ ગયા, એ કુલ 4 નીચે લખ્યા। ઉપર અમુના કેટલા ભાગ હતા? 2, એ જે ઉપર લખ્યા, એટલે 2/4 પણ લખી શકીએ અને 1/2 પણ લખી શકીએ। હવે પપ્પા હજુ તેને નાનો બનાવો। અરે હજી શું કહે છે કે પપ્પા હજુ તેને નાનો બનાવો, તેઓએ કહ્યું। તેથી તેને હલવાના ફરીથી નાના ટુકડા કર્યા। હવે શું કહેવાય છે કે આ જે હલવાનો ભાગ હતો એના પહેલા બે ભાગ કર્યા હતા, પછી પાછા બીજા બે ભાગ કર્યા, હજી એમ કહે છે કે હજી એના બે ભાગ કરો, તો આ બીજા બે ભાગ થયા। જો આ ભાગ છે આ કોનો હતો? અમુનો, અને આ ભાગ અનુનો। હવે આ બંને ભાગમાં જો પહેલાં એણે આ બે ભાગ કરી દીધા એટલે કુલ 4 ભાગ થઈ ગયા હતા। હવે પાછા એમ કહે છે કે બીજા ભાગ કરો, તો એણે ફરીથી અહીંયાથી આ બીજા બે ભાગ કર્યા, એટલે કુલ કેટલા ભાગ થાય? 1, 2, 3 અને 4। સવાલ એના પરથી કે દરેક બાળકને કેટલા ટુકડા
મળશે? તો કે દરેક બાળકને 4 ટુકડા મળે. હવે સવાલ બીજો કે દરેક ટુકડો હલવાનો કેટલામો ભાગ છે? હલવો જે આખો ટુકડો હતો એનો કેટલામો ભાગ છે? તો કે કુલ કેટલા ભાગ થઈ ગયા? 8. 4 અમુના 4 અનુના એટલે કે કુલ 8 ભાગ કરી દીધા. હવે એ હલવાનો એક ભાગ લઈએ તો હલવાનો કેટલામો થાય? તો કે 1/8 એટલે કે 1/8. હવે સવાલ જુઓ, જો રમેશે હલવાના 6 ભાગ કર્યા હોત તો હલવાના 6 સરખા ભાગ કર્યા હોય તો દરેકને કેટલા ટુકડા મળ્યા હોત? શું કહે છે કે આ હલવાનો ટુકડો છે એણે 6 ભાગ કર્યા હોત તો દરેકને કેટલા ટુકડા મળે? તો કે દરેકને 3 ટુકડા મળે. કઈ રીતે? તો કે 3 અમુના અને 3 અનુના. હવે નવો ટોપિક ભણીશું, પટ્ટીનો ભાગ. શું કહે છે કે પટ્ટીના ભાગ. પટ્ટીના ભાગમાં અહીંયા એક આકૃતિ એટલે કે એક લંબચોરસ આપ્યું છે અને એના અલગ અલગ ભાગ દોરેલા છે. જુઓ, આ જે પહેલી લાઈન છે આ કેટલા? તો કે 4 ભાગમાં વહેંચાયેલી છે. આ 1, પછી આ 2, આ 3 અને નીચેની 4 છે. એમાં પહેલી પટ્ટી ગુલાબી રંગની, બીજી પટ્ટી પીળા રંગની, ત્રીજી પટ્ટી વાદળી રંગની અને ચોથી પટ્ટી લીલા રંગની છે. અને એમાં એણે છે એ ભાગ પાડી દીધા છે. હવે આના પરથી આપણે સવાલ જોઈએ. સવાલ પહેલો છે કે દરેક લીલા રંગનો ટુકડો, શું કે છે? દરેક લીલા રંગનો ટુકડો પટ્ટીનો કેટલામો ભાગ છે? હવે લીલો રંગનો ટુકડો જુઓ ક્યાં છે? તો કે અહીંયા છે. હવે આ છે એ એક ટુકડો કેટલામો ભાગ છે એ કહેવાનો. હવે આ એક ટુકડો તો આ છે, ખાના પહેલાં ગણી લો, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. કુલ કેટલા છે? 8 ખાના છે. હવે આ દરેકનો એક ભાગ કેટલો થાય? એક ટુકડો છે એ કેટલા ભાગનો થાય? એક ટુકડો એ 1/8 ભાગનો થાય. કારણ આ એક ટુકડો એ આપણો જવાબ. છેદમાં કુલ કેટલા છે? 8. એ આપણો જવાબ થયો. 1/8 ભાગ છે. દરેક લીલા રંગનો ટુકડો પટ્ટીનો 1/8 ભાગ છે. બીજો સવાલ કે દરેક રંગની પટ્ટીનો એક ટુકડો એ પટ્ટીનો કેટલામો ભાગ છે? દરેક રંગની એટલે કે વાદળી રંગની વાત કરે છે. અહીંયા કયા રંગની વાત કરે છે? વાદળી. વાદળી રંગનો છે એ એક ટુકડો, વાદળી રંગ જુઓ, લીલા રંગની ઉપર આકૃતિમાં અહીંયા આપ્યો છે. હવે એ છે એ પટ્ટીનો કેટલામો ભાગ છે? તો કે અહીંયા કેટલા ભાગ છે કુલ? 1, 2, 3, 4. કેટલા ભાગ છે? તો કે 4. હવે એક ભાગ લેવાનો અને છેદમાં કેટલા મૂકશું? 4. કેટલો ભાગ થયો? 1/4 ભાગ છે. જુઓ જવાબ નીચે આપ્યો છે કે દરેક વાદળી રંગનો ટુકડો એ પટ્ટીનો 1/4 ભાગ છે. હવે અલગ અલગ બીજા અંદર દરેક રંગની વાત કરી હતી તો કે વાદળી રંગની વાત થઈ ગઈ. હવે કયા રંગની વાત થાય છે? કે પીળા રંગની વાત થાય છે. હવે જુઓ ઉપર પીળા રંગનો કેટલા ભાગ છે? 2 ભાગ છે. પટ્ટીના કેટલા ભાગ છે? 2. 1 અને આ 2. આ બંને ભાગ. અને ગુલાબી રંગમાં એક આખી પટ્ટી આપેલી છે કે જેમાં ભાગ પાડેલા નથી. હવે સવાલ જોઈએ તો કે દરેક વાદળી રંગનો ટુકડો એ પટ્ટીનો 1/4 ભાગ છે. પછી દરેક પીળા રંગનો ટુકડો એ પટ્ટીનો 1/2 ભાગ છે. કારણ કે એમાં 2 ભાગ પડ્યા હતા ને, એટલે કુલ 2 એટલે એ છેદમાં લખવાના અને 1 અંશમાં. અને દરેક ગુલાબી રંગનો ટુકડો એ પટ્ટીનો પૂરેપૂરો ભાગ છે કે જેમાં ભાગ પાડેલા નથી. હવે બીજા સવાલ તો કે કેટલા ચોથા ભાગ મળીને અડધો ભાગ થશે? હવે ચોથા ભાગ મેળવવાના છે. કેટલા ભાગ? 4 ભાગ મળી અને અડધો ભાગ કરવાના છે. તો કે 2 ચોથા ભાગ મળી એટલે કે 1/4
અને 1/4. આવા જ્યારે 2 મળે ત્યારે અડધો ભાગ થાય છે. હવે કોઈ પણ આ આપણી આકૃતિ છે. હવે આ આકૃતિના પહેલાં તો 2 ભાગ કર્યા અને પછી ચોથો ભાગ કરી દીધો તો આપણને આ 1, 2, 3 અને 4 ભાગ છે એમાંથી અડધો ભાગ કયો આ, તો એમાં કેટલા આવે? આ 1/4 અને આ 1/4 એટલે કેટલા ભાગ થયા? તો કે 2 ભાગ. 2/4 ભાગ મળી અને અડધો ભાગ થશે. હવે કેટલા 1/8 ભાગ મળીને 1/4 થશે? હવે 8 એવા કેટલા 1/8 ભાગ મળે તો 8 થાય. હવે આના પાછા ભાગ પાડીએ વચ્ચે વચ્ચે તો કે 1/8ના 2 1/8 ભાગ મળી 1/4 થાય. કેટલા? 2. છેલ્લો સવાલ 1/2 કેટલા 1/8 ભાગ છે? 1/2 એટલે કે અડધા ભાગમાં 1/8 કેટલા ભાગ હોય? તો કે 1/2 4 1/8 ભાગ હોય છે. આ અડધા ભાગમાં છે 1/8 કેટલા ભાગ હોય? 1, 2, 3 અને 4. આગળ જોઈએ શું કહે છે કે તમારા મિત્રને ઉપરોક્ત ચિત્ર સંબંધી કેટલાક પ્રશ્ન પૂછો. હવે કેટલાક સવાલ છે તમારા મિત્રોને પૂછવાના છે તમારી જાતે. તો આપણે અહીંયા સવાલ બનાવ્યા છે કેટલા 1/8 ભાગ મળી પૂરેપૂરી પટ્ટી થાય. 1/8 કેટલા ભાગ મળે? તો કે અહીંયા નીચે જુઓ 8 લખ્યું છે ને, એક કુલ 8 ભાગ હોય તો જ 8 પટ્ટી થાય ને. એક પૂરેપૂરી પટ્ટી ક્યારે થાય? તો કે 8 ભાગ પૂરા કરીએ તો 8 પટ્ટી થાય. એટલે કે 8 1/8 ભાગ મળી અને એક પૂરેપૂરી પટ્ટી બને. હવે આગળ 4 1/4 ભાગ મળી પટ્ટીનો કેટલો ભાગ બને? અહીંયા પણ નીચે જુઓ 4 લખ્યા છે. હવે 4 ભાગ પૂરેપૂરા થઈ જાય તો એ પટ્ટીનો એક ભાગ બને. એક આખો ભાગ આપણને મળી કે જે પૂરેપૂરી પટ્ટી હોય. હવે બીજો ટોપિક ભણીએ પેટર્ન. હવે પેટર્ન ઉપરથી કેટલાક સવાલના જવાબ આપો. જુઓ અહીંયા લખ્યું છે કે આપેલા ચોરસ જોઈ અને પ્રશ્નોના જવાબ આપો. પહેલો સવાલ કેટલો ભાગ વાદળી રંગનો છે? અહીંયા વાદળી રંગ ક્યાં છે? આ અહીંયા રહ્યો. હવે એ કેટલો ભાગ છે? તો કે આના છે ને આવડા બધા ભાગ કરીએ ને, લીલા રંગ જેવડા બધા ભાગ કરીએ ને તો કેટલા ભાગ કુલ થાય? 16 ભાગ થાય. આખા ચોરસ એટલે કે આ મોટું આખું ચોરસ છે ને એના 16 ભાગ આપણે કરી શકીએ. કેમ કે લીલો રંગ એ સૌથી નાનામાં નાનો ભાગ છે. હવે એ નાનામાં નાનો ભાગ છે એટલે એ ગણવાનો. હવે એ ગણીએ એટલે એની રીતે બધા નાના ભાગ પાડીએ ને તો એટલા લીલા રંગ જેટલા, તો કે બધાના 16 ભાગ થાય. આ તમે ગણશો તો કેટલા ભાગ હશે? 16. ગણીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ને 16 થઈ ગયા 16. હવે એ વાદળી રંગ કેટલામો ભાગ છે આખા ચોરસનો? તો કે કુલ તો 16 ભાગ છે અને વાદળી રંગ એમાંના એક ભાગમાં અને 2 ભાગમાં છે તો 2/16. અથવા લખવું હોય તો 1/8 ભાગ પણ લખી શકાય. અહીંયા ભાગ ચલાવીને આપણે 1/8 ભાગ લખી શકીએ છીએ. હવે કેટલો ભાગ લીલા રંગનો છે? હવે અહીંયા જુઓ લીલા રંગનો એક જ ભાગ આપેલો છે. 16 માંથી એક જ ભાગ એટલે 1/16. 1/16મો ભાગ છે એ લીલા રંગનો છે. હવે કોયડો શું કહે છે? કોયડો શું તે સમાન છે? હવે શું પૂછે છે? સમાન છે એટલે અમીની કહે છે કે અડધાનો અડધો ભાગ અને પોણા ભાગનો ત્રીજો ભાગ. કઈ વાત? અડધાનો અડધો ભાગ અને પોણા ભાગનો ત્રીજો ભાગ સરખા છે. તે તમે સહમત છો? તમે આ કેવી રીતે બતાવશો? હવે શું કહે છે કે અડધાનો અડધો ભાગ અને પોણા ભાગનો ત્રીજો ભાગ સરખા છે. તમે સહમત છો? તમે આ કેવી રીતે બતાવશો? શું કહે છે કે અડધાનો અડધો ભાગ એટલે
અડધાનો અડધો ભાગ એટલે અડધો એટલે 1/2, એનો અડધો એટલે છેદમાં 2. હવે એને અહીંયા જુઓ શું કર્યું કે આ 2 ને અહીંયા નીચે લઈ લીધા. કઈ રીતે? તો કે આની નીચે પણ 1 હોય એટલે ગુણાકાર થાય આનો આની સાથે અને આનો આની સાથે, એટલે 1 ગુણ્યા 1 છેદમાં 2 ગુણ્યા 2 આવી રીતે આવે. એટલે 1/2 ગુણ્યા 2 જવાબ શું આવે? 1/4. 1/4 જવાબ. અડધાનો અડધો ભાગ એટલે 1/4, એટલે કે એક ચોરસ આપેલું હોય, આ એનો અડધો ભાગ અને એનો અડધો ભાગ, એટલે કે આ એક ભાગ છે એ 1/4 ભાગ થયો. હવે પોણા ભાગનો ત્રીજો ભાગ જોઈએ. શું કીધું? પોણા ભાગનો ત્રીજો ભાગ જોઈએ. પોણો ભાગ એટલે કે 3/4, એનો ત્રીજો ભાગ એટલે છેદમાં 3. એનો હવે શું મેં કીધું? અહીંયા છેદમાં 1 હોય જ, આનો ગુણાકાર આની સાથે અને આનો ગુણાકાર આની સાથે થાય, એટલે 3 ગુણ્યા 1 છેદમાં 4 ગુણ્યા 3, 3 છેદમાં 12, 3 ચોક 12. ઉપર કંઈ ન વધે એટલે 1 હોય જ, 1/4 જવાબ આવે. હવે આપણે ઉપર છે અડધાનો અડધો ભાગ પણ 4 આવ્યો હતો. હવે આપણે પોણો ભાગ જોઈએ, એટલે કે આ જે ચોરસ છે એનો પોણો ભાગ એટલે કે આ 3 ખાના. હવે એનો ત્રીજો ભાગ એટલે 3 ખાનાનો ત્રીજો ભાગ એટલે કે આ 1 છે એ કેવો થઈ ગયો? ત્રીજો ભાગ થઈ ગયો, એટલે એ 1/4 થયું. તો કે આમ શું કહેવાય? આમ બંને સરખા ભાગ છે. બંને કેવા છે? સરખા ભાગ, એટલે કે અડધાનો અડધો ભાગ અને પોણાનો ત્રીજો ભાગ બંને કેવા કહેવાય? સરખા કહેવાય. આ બાબત પરથી આકૃતિ નીચે મુજબ સમજાવી શકાય. જુઓ નીચે છે એ આપણને આકૃતિ આપી છે. અડધાનો અડધા ભાગની આકૃતિ જુઓ. અહીંયા પહેલા જો એક ચોરસના 2 અડધા ભાગ કરેલા છે. આવા આ બે ભાગ થઈ ગયા, એટલે કે અડધો. હવે આ અડધા ભાગને પાછું વચ્ચેથી લાઈન કરી, એટલે અડધાનો અડધો ભાગ એટલે કે આ અડધો ભાગ હતો એનો અડધો ભાગ આ. હવે આ એક અડધો ભાગ છે એ 1/4 થાય, એટલે કે કોઈ પણ લઈ શકો, આ લઈ શકો, આ લઈ શકો, બધા કેવા થાય? 1/4 થાય છે. હવે પોણાનો ત્રીજો ભાગ, પોણા ભાગના ત્રીજા ભાગની આકૃતિ જુઓ. અહીંયા 3 ભાગ એટલે કે આ જે 3 ભાગ છે ને એ કેવા? પોણો ભાગ. હવે એનો ત્રીજો ભાગ, હવે આ પોણા ભાગમાંથી એટલે કે આ 3 માંથી આ 3 ભાગમાંથી છે એ કોઈ પણ એક ભાગ લઈ લો, એટલે કે આ 1/4 થાય. 3 ભાગમાંથી ત્રીજો ભાગ એટલે કે કોઈ પણ એ 1/4 થયો કે નહીં આખા ચોરસનો. હવે આગળ રૂપિયા અને પૈસા. નીચેના પ્રશ્નનો જવાબ આપો. 50 પૈસાના કેટલા સિક્કા લેતા 1 રૂપિયો થાય? 50 પૈસાના એટલે કે 8 આના. હવે એના કેટલા સિક્કા લઈએ તો આપણે રૂપિયો થાય? હવે આવા 50 પૈસાના 2 સિક્કા લેતા 1 રૂપિયો થશે. એના કેટલા? 2 સિક્કા. આપણે આવું છે એ 4થા ધોરણમાં ભણી ગયા. હવે 50 પૈસા 1 રૂપિયાના અડધો ભાગ છે. 50 પૈસા એ રૂપિયાનો અડધો ભાગ છે. રૂપિયાના 2 સિક્કા થતા હોય, 50 પૈસા 2 સિક્કા લેવાથી રૂપિયો થતો હોય તો કે હા 50 પૈસા એ અડધો ભાગ છે, તો કે હા. સવાલ 3, 1 રૂપિયાના કેટલા સિક્કા લઈ તો 10 રૂપિયા થાય? 1 રૂપિયાના એક એવા કેટલા સિક્કા લઈએ તો કે 10 સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય. નવો સવાલ, 1 રૂપિયો એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? 10 રૂપિયા છે એનો કેટલામો ભાગ થાય 1 રૂપિયો? તો કે 1 રૂપિયો છેદમાં કુલ કેટલા? 10 રૂપિયા, તો કે 1 દશાંશ એટલે કે 10મો ભાગ થાય. હવે 2 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય? 2 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય? 2 રૂપિયા, હવે રૂપિયો મૂકી દીધો અને 2 રૂપિયાના કેટલા સિક્કા લઈશું
એવા 2 2 2 2 2 એવા 5 સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય. કેવી રીતે? 2 2 હવે 3 સિક્કા લીધા તો કેટલા થયા? 6 રૂપિયા થયા. હજી 2 સિક્કા લઈએ તો 8 રૂપિયા ને હજી 2 લઈએ તો પૂરા 10 રૂપિયા. એટલે કે 5 સિક્કા લઈએ, 2 રૂપિયાના 5 સિક્કા લઈશું તો 10 રૂપિયા થાય. હવે સવાલ બીજો, 2 રૂપિયા એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? 2 રૂપિયા એ 10 રૂપિયાનો કેટલામો ભાગ થાય? તો કે 1/5 અથવા તો 2 દશાંશ. 2 દશાંશ પણ લખી શકીએ, છેદ ઉડાડતા 1/5 પણ લખી શકાય. હવે 5 રૂપિયા વાળું, 5 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય? 5 5ના કેટલા સિક્કા લઈએ? 5 + 5 એટલે કે 2 સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય. હવે 5 રૂપિયા એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? 5 રૂપિયા એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો કે 1/2 ભાગ છે. એટલે કે 1/2. 10 રૂપિયા 2 સિક્કા લઈએ એટલે 10 રૂપિયા થઈ જાય છે. એટલે કે આ 1 છે એ કેવો થયો? અડધો ભાગ થયો.